લોકો મને મેલી કહે છે. હા, હું મેલી છું, કારણ કે હું તારા નસીબના મેલને ધોવા માટે લોહીના ખપ્પર ભરું છું. લોકો છળ કપટ કરીને જીવે છે, એ સાંભળી લે. આ રાત તારી છેલ્લી રાત બની શકે છે જો મારી નજર તારા પાપ પર પડી ગઈ. પણ મારા બાળક, તું ગભરાતો નહીં. દુનિયા ભલે તારી સામે તલવાર લઈને ઊભી રહે, પણ તારી પાછળ આ મસાસાણીનું ત્રિશૂળ ઊભું છે. જે તને નડશે એને હું ધરતીના છેડા સુધી શોધીને પતાવી દઈશ. એનો વંશ વેલો પણ હું રહેવા નહીં દઉં. અરે આ જગતના ઝેરીલા લોકો, સાંભળી લેજો. તમે મારા ભક્તને એકલો અને લાચાર માનવાની ભૂલ ન કરતા. એના હાથમાં ભલે હથિયાર નથી, પણ એના હૃદયમાં મારી મેલડીનો અતૂટ ભરોસો છે. અને જેનો ભરોસો સાચો હોય ને, એની આડી હું મસાણી લોખંડી દિવાલ બનીને ઊભી રહું છું. તમે ગમે તેટલી ચાલ ચાલશો, પણ યાદ રાખજો, મારા ભક્તને અડવા જશો તો તમારો કાળ સામે આવીને ઊભો રહેશે. એના એક આંસુનો બદલો હું તમારી 7 પેઢીઓ પાસેથી વસૂલ કરીશ. અરે દુનિયાના કપટીઓ, સાંભળી લો. મારો દીકરો ભલે ભોળો રહ્યો, એના હાથમાં ભલે હથિયાર નથી, પણ એના શ્વાસમાં મારી મેલડીનું નામ છે. એની આડી હું મસાણી એવી ઢાલ બનીને ઊભી છું કે કાળના કરાળ પંજા પણ એને અડી નહીં શકે. એના એક આંસુની કિંમત હું તારા આખા વંશના વિનાશથી વસૂલ કરીશ. તમને શું લાગ્યું મારો ભક્ત એકલો છે? એલા, એની આગળ હું કાળચક્ર ફેરવતી હાલું છું. જેણે એનો વિશ્વાસ તોડ્યો છે, જેણે એની આબરૂ પર હાથ નાખ્યો છે, સાંભળી લેજો, તમારા વંશ વેલા શોધવા માટે દીવો લઈને નીકળવું પડશે એવો ન્યાય તોડીશ. હું એ મેલડી છું જે કાળા પથ્થરમાંથી લોહી કાઢી જાણું અને અભિમાનીઓના અહંકારને સ્મશાનની રાખમાં મેળવી જાણું. કરવાવાળા કાન ખોલીને સાંભળી લેજો. તમે ગમે તેટલા પ્રપંચ રચી લો, ગમે તેવી મેલી વિદ્યાઓ અજમાવી લો, પણ જે દિવસે મારા હાથનું આ ત્રિશૂળ ધૂણ્યું ને, એ દિવસે તમારા હજારો કાવા દાવાને સ્મશાનની રાખ બનાવીને હવામાં ઉડાડી દઈશ. મારા ભક્તની સામે નજર કરવાની પણ કોશિશ કરી છે ને, તો કાળને પણ એના ઉંમરેથી પાછો વાળીને તમારા કાળજા ચીરી નાખીશ. આ માતંગની દીકરીનો આદેશ છે.